નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ અશ્વિન બોટાદરા. આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં વિવેકાનંદ સાયન્સ સ્કૂલ વતી હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે જે ગણિત છે 11 સાયન્સનું, એની અંદર બીજું ચેપ્ટર રનિંગ છે સંબંધ અને વિધેય. એની અંદર કુલ આપણે 2 વિડીયો લેક્ચર્સનો અભ્યાસ કરેલો છે. કેટલા વિડીયો લેક્ચર્સનો? 2 વિડીયો લેક્ચર્સ. ઓકે, એની અંદર છેલ્લે શું આપણે જોયું હતું? તો આપણે જોયું હતું એની અંદર સંબંધ મતલબ કે રિલેશન. એ રિલેશનની અંદર શું શું જોયું હતું? તો પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર, આ મુખ્ય મુદ્દા આપણે એની અંદર જોયા હતા. અને છેલ્લે કિરણ આકૃતિ મતલબ કે રે ડાયાગ્રામ અહીંયા દોરેલો હતો, એ ગણ અને બી ગણનો, યાદ હોય તો બરાબર. આટલું આપણે જોયેલું હતું. અને એ વખતે જ મેં તમને કીધેલું હતું કે આ જે પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર છે ને, એ ખૂબ જ અગત્યના છે, ખૂબ જ જરૂરી છે. તો એમાં તમારે ખાસ કાળજી રાખવી, બરાબર છે. તો આજ વળી પાછું એને રિલેટેડ જે સ્વાધ્યાય છે, મતલબ કે સ્વાધ્યાય 2.2, એના તરફ આપણે આગળ વધીશું. ને એમાં જે કંઈ પણ દાખલા આપેલા છે એની આપણે સરળ સમજૂતી જોઈશું. અન્ય એક ખાસ વાત કે જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને તમે અચૂકથી ચોક્કસ લાઈક કરજો, તમારા અન્ય મિત્રો જોડે શેર પણ કરજો, અને મારી ચેનલ AB મતલબ કે અશ્વિન બોટાદરા એને તમે સબસ્ક્રાઈબ પણ કરજો. જોઈએ આગળ સ્વાધ્યાય 2.2. ઓકે, એમાં તમને એમ આપેલું છે કે દાખલા નંબર પહેલો, a = 1, 2, 3 up to 14. a = 1, 2, 3 up to 14 मतलब કે 1 થી 14. પછી r = x, y. r = x, y. જ્યાં 3x - y = 0, જ્યાં 3x - y = 0, જ્યાં xy belongs to a અને xy belongs to a. જો r એ a થી a નો સંબંધ હોય તો r નો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. આવું તમને 3 વસ્તુઓ પૂછેલી છે. કેટલી વસ્તુઓ પૂછેલી છે? 3. શું શું? r નો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. હવે અહીંયા જે તમે જે ગયા લેક્ચરમાં જે કોન્સેપ્ટ સમજ્યા હતા પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર, એ તમને અહીંયા વધારે ક્લિયર થશે, બરાબર. એટલે ખાસ ધ્યાન આપજો. જોઈએ તો r એટલે રિલેશન, સંબંધ. સંબંધની વ્યાખ્યા તમને આપી દીધી. શું? x, y. આવો કંઈક ઘટક હશે, પણ એ ઘટકના સભ્યો x અને y કઈ રીતે સેટ કરવાના? તો એ ઘટક સભ્યો આનું સમાધાન કરવા જોઈએ. કોનું? 3x - y = 0. તો અને તો જ એ ઘટક મળશે, બરાબર. જોવાનું. ચલો તો માટે અહીંયા તમારે r = હવે અહીંયા તમારે ઘટકો લખવાના. માની લો કે મેં x તરીકે લીધો 1. x તરીકે કેટલા લીધા? 1. તો 3 એકા 3. તો 3 માંથી 3 બાદ કરો તો 0 થાય ને. મતલબ કે 1 લીધો તો y તરીકે 3. તો મતલબ કે જોડ કઈ મળી? 1, 3. ચલો, આવું થઈ ગયું. હવે તમે લીધા 2. કેટલા લીધા? 2. તો 2 લેશો એટલે 3 દુ 6. 6 માંથી 0 કરવું હોય શું કરવું પડે? તો કે -6 લેવા પડે. તો અહીંયા 2, 6. ચલો, હવે મેં લીધા 3. કેટલા લીધા? 3 x તરીકે. તો 3 તેરી 9. 9 માંથી શું બાદ કરું તો 0 થાય? તો કે 9. તો 3, 9. પછી મેં લીધા 4, બરાબર. તો 4 લઉં એટલે શું થશે? 3 ચોકા 12. 12 - 12 એટલે 0. મતલબ કે જો 4 લીધા તો શું મળ્યા મને? 12. એટલે 4, 12, બરાબર. પછી મેં લીધા 5, બરાબર. કેટલા લીધા મેં? 5, બરાબર. તો 3, 5, 15. 15 માંથી શું બાદ કરું તો 0 મળે? 15. પરંતુ 15 રહ્યા એ એમાં આવેલા નથી, બરાબર. 15 રહ્યા એ એમાં આવેલા નથી, તો એ ઘટક બની શકે નહીં. અને અહીંયા જ તે તમારો r ફિનિશ થઈ જાય છે. અહીંયા r ફિનિશ થઈ જાય છે. આ તો મેં ટૂંકમાં લખ્યું, તમને અત્યારે સમજાઈ જાય
એટલે બાકી આની કાયદેસરની કેલ્ક્યુલેશન આવી થાય કે x ઇઝ ઇક્વલ ટુ 1 તો શું થશે કે તે 3 ગુણ્યા 1 માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 0 અને ધેરફોર તો કે y ઇઝ ઇક્વલ ટુ 3 બરાબર. આવી રીતે આ એક ઘટક x ઇઝ ઇક્વલ ટુ 1 તો y ઇઝ ઇક્વલ ટુ 3. પછી મેં લીધા x ઇઝ ઇક્વલ ટુ 2 તો શું થશે કે 3 ગુણ્યા 2 માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 0 તો 3 દુ 6 માઇનસ y પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય તો શું મળ્યું તમને y ઇઝ ઇક્વલ ટુ 6. આવી રીતે કેલ્ક્યુલેશન થાય. પછી x તરીકે તમે લીધા 3 તો x ઇઝ ઇક્વલ ટુ 3 શું થશે 3 ગુણ્યા 3 માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 0 3 તેરી 9 માઇનસ y પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ તો શું મળ્યું તમને y ઇઝ ઇક્વલ ટુ 9. ચલો આવું કંઈક મળ્યું. હવે x ઇઝ ઇક્વલ ટુ 4 એક્સની જગ્યાએ 4 મૂકો તો 3 ગુણ્યા 4 માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ y પેલી બાજુ એટલે પ્લસ અને અહીંયા 3 ચોકા 12 y ઇઝ ઇક્વલ ટુ 12. ચલો આવું મળ્યું. હવે શું મળશે તો x ઇઝ ઇક્વલ ટુ 5 તો ચલો 5 લીધા તો શું મળશે 3 ગુણ્યા 5 માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ y પેલી બાજુ લઈ જાઓ પ્લસ 3 પંચા 15 y ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા y ઇઝ ઇક્વલ ટુ 15 પરંતુ 15 રહ્યા એ એમાં આવતા નથી તો અહીંયા તમે લખી શકો નોટ બિલોંગ્સ ટુ એ મતલબ કે આખું જે કથા ચાલતી હતી એનો અહીંયા ધી એન્ડ આવી ગયો. આ ઘટક લઈ શકાય નહીં તો આપણે કેટલા 4 ઘટક લેવાના એટલે આ જે વસ્તુ રહી એ તમારે અહીંયા લખવાની થાય બરાબર. શું કે r ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા તો કે 1,3 2,6 3,9 અને 4,12. ચલો r મળી ગયો. r મળી જાય ને એનો ઉપયોગ કરી અને પ્રદેશ વિસ્તાર અને સહપ્રદેશ. ઓકે તો હવે માટે પ્રદેશ પ્રદેશ એટલે મેં તમને શું કીધું હતું તો જે ઘટક જે જવાબ તમને મળ્યા છે આરમાં એ બધાનો પહેલા ઘટકનો ગણ શું કરવાનું જે આરના ઘટકો છે આ આરના ઘટકો એમાં પહેલો ઘટક લઈ લેવાનો. કયો ઘટક પહેલો ઘટક અને ગણ બનાવો એને શું કહેવાય પ્રદેશ કહેવાય. શું કહેવાય પ્રદેશ. ઓકે અને હા પ્રદેશને ઇંગ્લિશની અંદર કહેવાય છે ડોમેઇન. શું કહેવાય છે ડોમેઇન એટલે એને ટૂંકમાં કહેવાય છે કેપિટલ ડી. ટૂંકમાં શેના વડે દર્શાવાય છે કેપિટલ ડી. તો અહીંયા પ્રદેશ તમને કેટલો મળ્યો તો 1 2 3 અને 4 તો તમારે લખવાનું 1 2 3 4. ચલો કેટલા થયા 1 2 3 અને 4 આટલું ફિક્સ છે. હવે શું થશે તમારે સહપ્રદેશ. સહપ્રદેશ ઇઝ ઇક્વલ ટુ હવે સહપ્રદેશ એટલે મેં તમને શું કીધું હતું જેમાંથી જવાબ મળવાનો છે તે. સહપ્રદેશમાં મેં તમને લખાવ્યું હતું શું તો કે જેમાંથી જવાબ મળવાનો છે તે. આપણે જવાબ શેમાંથી મળવાનો હતો એમાંથી જ મળવાનો હતો ને તો એ શું થઈ ગયો તમારો સહપ્રદેશ. તો સહપ્રદેશ ઇઝ ઇક્વલ ટુ એ. ચલો આટલું ફિક્સ થઈ ગયું. પછી મેં શું આપણે સમજાવ્યું હતું એ વખતે અને અહીંયા પૂછેલું છે વિસ્તાર. વિસ્તારને ઇંગ્લિશની અંદર કહેવાય છે રેન્જ. દર્શાવાય છે કેપિટલ આર વડે. શેના વડે કેપિટલ આર બરાબર આર ફોર રેન્જ. હવે વિસ્તાર તો વિસ્તાર એટલે શું મેં કીધું હતું તો કે જે જવાબ મળે છે તે અથવા તો જે આર છે આર એના ઘટકોમાં બીજા નંબરનો ઘટક લઈ લેવાનો. કયા નંબરનો બીજા નંબર અને એનો ગણ બનાવવાનો. તો અહીંયા તમે જુઓ કોણ કોણ મળે છે 3 6 9 12. શું મળશે અહીંયા 3 6 9 12 3 6 9 અને 12. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આ મુજબ આખી કેલ્ક્યુલેશન થાય છે. બહુ જ સિમ્પલ છે. તમે જો પ્રદેશ સહપ્રદેશ વિસ્તાર કશું જ નવું નથી. એકદમ સિમ્પલ ઇત્તું સા બરાબર પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર. ત્યારબાદ જોઈએ ત્યારબાદ તમને એમ પૂછેલું છે વિદ્યાર્થી મિત્રો કે r ઇઝ ઇક્વલ ટુ એક્સ કોમા વાય અને એની શરત સૂત્ર તમને શું આપેલું છે કે y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 5.
x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે અને xy બિલોંગ્સ ટુ n થાય તે રીતે સંબંધ n પર વ્યાખ્યાયિત છે. કાંઈ ટપવું ન પડે, એની કરતાં લખી નાખો. r is equal to x, y જ્યાં y is equal to x plus 5 અને x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર, મતલબ કે હું કહું છું x લેસ ધેન 4, ટૂંકમાં હું લખું છું 4 થી નાની પ્રાકૃતિક, મતલબ કે xy બિલોંગ્સ ટુ n, x, y બિલોંગ્સ ટુ n. n પર વ્યાખ્યાયિત છે તો યાદીની રીતે લખો. r નો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. r ને યાદીની રીતે એટલે આપણે શું હતું, આંકડાકીય, મતલબ કે આજે લખ્યા ને યાદીની રીત કહેવાય. કઈ રીત કહેવાય? યાદીની. રકમમાં જે આપેલી છે તે ગુણધર્મની રીત. કઈ રીત કહેવાય? ગુણધર્મની રીત. ઓકે, હવે આને તમારે પહેલા યાદીની રીતે લખવો છે તો તમને એમ કીધું છે કે x લેસ ધેન 4 અને વળી પાછો xy બિલોંગ્સ ટુ n. n મતલબ કે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યા લેવાની તો પ્રાકૃતિકમાં કઈ આવે? 1 2 3 4 5 6 7 8 ક્યાં સુધી? અનંત સુધી. હવે એમાંય પાછી કેવી? તો 4 કરતા નાની. તો 3 જ ઓપ્શન વધ્યા. કયા? 1 2 અને 3. આ x તરીકે માત્ર ને માત્ર 3 જ સંખ્યા લઈ શકાય. તો તમે લખી શકો અહીંયા કે x બિલોંગ્સ ટુ n અને x લેસ ધેન 4 હોવાથી શું કહી શકાય કે x ઇઝ ઇક્વલ ટુ 1 2 અને 3. બરાબર છે. હવે એમાંથી વારાફરતી ટ્રાય કરવાની. તો એમાં પહેલા x ઇઝ ઇક્વલ ટુ 1 તો શું થશે? y ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 5 તો શું મળશે? y ઇઝ ઇક્વલ ટુ 6. ચલો આવું મળ્યું. હવે તો x ઇઝ ઇક્વલ ટુ 2 લ્યો એટલે શું થશે? y ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 5. 2 ને 5 કેટલા થાય? 7. તો y ઇઝ ઇક્વલ ટુ 7. ચલો આ મળ્યું. પછી તો કે x ઇઝ ઇક્વલ ટુ 3. x ની જગ્યાએ 3 મૂકો તો y ઇઝ ઇક્વલ ટુ શું થાય? 3 વત્તા 5. તો 3 ને 5 8. y ઇઝ ઇક્વલ ટુ 8. બરાબર. હવે x તરીકે 1 2 3 આ 3 જ સંખ્યા લઈ શકાય, એ સિવાયની લઈ શકાય નહીં. તો અહીંયા ગણતરી પૂરી. તો માટે r ઇઝ ઇક્વલ ટુ x, y મતલબ કે 1,6 2,7 અને 3,8 આટલો જ તમને r મળે. આ યાદીની રીતે લખાઈ ગયો. ચલો પહેલો જવાબ ફિનિશ. હવે શું કીધું છે તમને? પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. ઓકે, તો માટે પ્રદેશ ઇઝ ઇક્વલ ટુ, પ્રદેશ એટલે શું? તો કે r ના જે જવાબ છે એનો પહેલો ઘટક એટલે અહીંયા 1 2 અને 3. તો આ 1 2 અને 3. ચલો આ શું થઈ ગયો? પ્રદેશ. હવે વિસ્તાર. તો વિસ્તાર એટલે શું હતું? બીજો ઘટક. તો બીજો ઘટક શું મળ્યો છે તમને? તો કે 6 7 અને 8. કયા કયા ઘટક મળ્યા? 6 7 અને 8. હવે શું બાકી રહ્યું? સહપ્રદેશ. સહપ્રદેશ એટલે શું? તો જેમાંથી જવાબ મળવાનો છે તે. જવાબ એટલે અહીંયા શું છે? y છે અને y માટે શું આપેલું છે? બિલોંગ્સ ટુ n. તો મતલબ કે સહપ્રદેશ ઇઝ ઇક્વલ ટુ n થશે. શું થશે? સહપ્રદેશ ઇઝ ઇક્વલ ટુ n. ચલો આટલી વાત ક્લિયર થઈ ગઈ. ત્યારબાદ આપણે જોઈએ આગળ દાખલા નંબર 3. શું આપેલું છે દાખલા નંબર 3? તો a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 5. a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 5. b ઇઝ ઇક્વલ ટુ 4 6 9. અને r ઇઝ ઇક્વલ ટુ x, y. r ઇઝ ઇક્વલ ટુ x, y જ્યાં x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે.
बराबर। तो एने टूंकमां लखुं छुं एक्स माइनस वाय तफावत एटले बादबाकी इज इक्वल टू अयुग्म। हूँ शॉर्टमां लखुं छुं, तमारे आखुं लखवानुं। एक्स बिलोंग्स टू ए, वाय बिलोंग्स टू बी। एक्स बिलोंग्स टू ए, वाय बिलोंग्स टू बी थाय ते रीते समज ए थी बी पर व्याख्यायित छे तो आर ने यादीनी रीते लखो। कई रीते लखो? यादीनी रीते लखो, बराबर। हवे तमारे अहींया एक्स शेमांथी लेवानो छे? ए मांथी। वाय शेमांथी? बिलोंग्स टू बी, मतलब के बी मांथी। कई रीते सिलेक्ट करवाना? तो के एक्स मांथी वाय। जो तमने एम कीधुं छे के एक्स अने वाय नो तफावत, तो तमने एम थाय के वाय माइनस एक्स न आवी शके? ना, न आवी शके। वाय माइनस एक्स होय तो एने शुं कहेवाय? वाय अने एक्स नो तफावत। अहींया तमने एम कीधुं छे के एक्स अने वाय नो तफावत, मतलब के एक्स माइनस वाय। ओके, तो अयुग्म लावવાનો છે, આપણે વારાફરતી ટ્રાય કરવાનું। તો પહેલા મનમાં વિચારી લો, પછી કેલ્ક્યુલેશન કરવાની, બરાબર। 1 લ્યો, બરાબર। 1 પોતે કેવો છે? અયુગ્મ। તો 1 માઇનસ 4 એટલે -3 અયુગ્મ ચાલશે। પછી 1 માઇનસ 6 તો અયુગ્મ, 1 માંથી 6 જાય એટલે -5 વધે ને, તો અયુગ્મ मतलब કે ચાલશે, બરાબર। અને 1 માઇનસ 9 તો 1 માઇનસ 9 એટલે -8, બરાબર। તો -8 એટલે યુગ્મ ચાલશે नहीं, बराबर। तो अहींया तमारे ए प्रमाणे पछी वाराफरती 2 नो, 3 नो, पछी 5 नो आ बधाना घटको लखवाना थाय, बराबर। तो x इज इक्वल टू 1 लेता, बराबर। तो के शुं कही शकाय? 1 माइनस 4 इज इक्वल टू -3। तो -3 केवा? अयुग्म थाय। शुं थाय? अयुग्म। पछी तो के 1 माइनस 6 तो इज इक्वल टू -5 केवा थाय? अयुग्म थाय। ओके, त्यारबाद पछी ल्यो तमे 9 तो 1 माइनस 9 तो इज इक्वल टू -8 युग्म थाय। केवा थाय? युग्म थाय। तो आने तमारे लेवाना थाय नहीं। आ कोनु पीत्युं? तमारे एकडानुं, एकनुं पीत्युं। हजी आवी रीते कोनु? 2 नुं, 3 नुं अने 5 नुं, बराबर। x इज इक्वल टू 2 लेता शुं मळशे? 2 माइनस 4 तो इज इक्वल टू -2 युग्म छे। शुं छे? युग्म। पछी 2 माइनस 6 तो -4 वળી पाछा केवा मळ्या तमने? युग्म मळ्या। केवा मळ्या? युग्म। पछी वળી पाछું 2 माइनस 9 એટલે કે -7 तो आ चालशे। शुं काम? तो ए केवा मळ्या तमने? अयुग्म मळ्या। केवा मळ्या? अयुग्म। वળી पाछું 2 નું ફિનિશ। 2 પછી કોનો વારો? 3 નો। x इज इक्वल टू 3 लेता શું મળશે? તો કે 3 માઇનસ 4 એટલે કે -1 અયુગ્મ થાય। પછી તો કે 3 માઇનસ 6 તો -3 તો વળી પાછા શું લખી શકો અહીંયા તમે? અયુગ્મ થાય। વળી પાછા કેટલા છે? તો કે 9 તો 3 માઇનસ 9 તો -6 કેવા મળ્યા? યુગ્મ મળ્યા। જો યુગ્મ થાય તો આ પાછા આવશે નહીં। વળી પાછો છેલ્લો ઘટક ટ્રાય કરી લો 5। x इज इक्वल टू 5 लेता શું મળશે? તો કે 5 માઇનસ 4 तो 1 मतलब के अयुग्म थाय, बराबर। 4 पछी केटला छे? 6 तो -1 मतलब के अहींया कही शको शुं के अयुग्म थाय। पछी शुं आपेलुं छे? 9 तो 5 माइनस 9 तो -4 तो -4 केवा थई जाय? युग्म थाय। तो आवी शके नहीं, युग्म थाय। तो आमांथी आपणे केवा राखवाना छे? मात्र ने मात्र अयुग्म राखवाना छे। केवा राखवाना छे? अयुग्म। तो युग्मवाळा आपणे यादीनी रीतमां लखवाना नथी। तो हवे आर इज इक्वल टू जोड़ बनाववा मांडो। पहेला एकड़ो लीधो ने तो अयुग्मवाळा कोण कोण? 4, 6 ने 9 तो एमां शुं आव्या? 1, 4 अने 1, 6। चलो आनुं काम पूरुं। पछी 2 मां अयुग्म तो के 9 साथे तो 2,9 बराबर। पछी 3 मां तो 3 मां अयुग्म उपरना 2 तो 3, 4 अने 3, 6 3, 4
અને 3 6 બરાબર. પછી 3 પછી 5 તો એમાં અયુગ્મ ઉપરના બે 5 4 5 6 5 4 5 6. ચલો આ શું થઈ ગયો તમારો આર. બસ તમને આટલું જ પૂછેલું છે. તમને એમ પૂછેલું છે કે આર ને યાદીની રીતે લખો. હવે આની અંદર હું ઉમેરો શું કરું છું, એડ શું કરું છું, એક્સ્ટ્રા જ છે. આપણે લખીએ છીએ આનો પ્રદેશ અને વિસ્તાર. બરાબર, પ્રદેશ અને વિસ્તાર. બરાબર છે. તો પ્રદેશ ઇઝ ઇક્વલ ટુ પહેલો ઘટક લખી નાખો. કયા કયા? તો કે બધાની અંદર આપણે કંઈક ને કંઈક તો મળે જ છે. 1 માં 3 માં 5 માં અને 2 માં. 1 3 અને 5 અયુગ્મ છે એટલે એમાં 2 ઘટક મળે છે અને બગડો યુગ્મ છે એટલે એમાં 1 ઘટક મળે. તો પ્રદેશ તો મળી જ જશે તમને. શું? તો કે 1 2 3 અને 5. ચલો હવે માની લો કે તમને એમ પૂછેલું વિસ્તાર. તો વિસ્તારમાં તમને બધા ઘટક કંઈક ને કંઈક તો મળે જ છે. મતલબ કે એમાં શું આવશે? 4 6 9. માની લો કે આમાં તમને એમ પૂછે સહપ્રદેશ. સહપ્રદેશ મતલબ કે જવાબ, મતલબ કે બીજો ઘટક શેમાંથી મળવાનો છે? બીજો ઘટક એટલે વાય. વાય બિલોંગ્સ ટુ બી. તો અહીંયા સહપ્રદેશ આવશે તમારે ઇઝ ઇક્વલ ટુ બી. શું આવશે? ઇઝ ઇક્વલ ટુ બી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ મુજબ આ દાખલાની કેલ્ક્યુલેશન થાય છે. આ જો મેં એક્સ્ટ્રા આપેલું છે. જો તમને કદાચ આની અંદર પૂછે તો આવો એનો જવાબ થાય. તમને માત્ર એમ જ પૂછેલું છે કે યાદીની રીતે લખો. કઈ રીતે લખો? યાદીની રીતે લખો. એ આપણે ઓલરેડી લખી નાખેલું છે, પણ એક્સ્ટ્રા તમને પૂછે તો આવો કંઈક જવાબ થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? તો આ તમામે તમામ જે કંઈ પણ બોર્ડ વર્ક છે એ તમારી ફેરબુકની અંદર તમે લખી નાખો. ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો દાખલા નંબર 4. બરાબર. 4ની અંદર તમને કિરણ આકૃતિ મતલબ કે રે ડાયાગ્રામ આપેલો છે, દોરીએ. એના આધારિત પ્રશ્ન છે. આ પી, આ ક્યુ, પી અને ક્યુ. હવે એની અંદર ઘટકો તમને આપેલા છે. 5 6 7 3 4 5. 5 6 7 3 4 5 અને આવી રીતે. હવે શું કીધું છે કે આકૃતિમાં તમને પી થી ક્યુનો એક સંબંધ દર્શાવેલો છે. ચલો પી થી ક્યુ તીર છે એટલે તો તમને ખ્યાલ આવી જાય પી થી ક્યુ. હવે શું પૂછેલું છે એમાં? આ સંબંધને પહેલું ગુણધર્મની રીતે, બીજું યાદીની રીતે લખો. અને વળી પાછું એનો પ્રદેશ અને વિસ્તાર શું થશે એ લખવાનું. ટૂંકમાં યાદીની રીતે, ગુણધર્મની રીતે, પ્રદેશ, વિસ્તાર, આ બધું તમારે આ દાખલાની અંદર લખવાનું થાય. બરાબર. તો પહેલાં તો જોઈ લઈએ ગુણધર્મની રીતે. તો ગુણધર્મની રીતેમાં તમારે એક એવું ફોર્મેશન શોધવાનું, એક એવું ફોર્મ્યુલા, એક એવું સૂત્ર શોધવાનું જે 3 એ 3માં લાગુ પડે. 3 એટલે શું કામ 3? તો કે અહીંયા 3 જ ઘટકો છે એટલે. તો જો 5 તો સામે 3 જવાબ, 6 તો સામે 4 જવાબ અને 7 તો સામે 5 જવાબ. ટૂંકમાં બધામાં 2 ઓછા છે. તમે જુઓ, 5માંથી 2 કાઢો 3, 6માંથી 2 કાઢો 4, 7માંથી 5 કાઢો 2. બરાબર. તમે કહી શકો સોરી 7માંથી 2 કાઢો 5, એવી રીતે. બરાબર. તો ફોર્મેશન મળી ગયું. શું? તો કે આ બંનેની બાદબાકી કેટલી થવી જોઈએ? 2 થવી જોઈએ. કેટલી થવી જોઈએ? 2. બરાબર. તો પહેલા તો P ઇઝ ઇક્વલ ટુ શું લઈ શકાય? 5 6 7. બરાબર. અને Q ઇઝ ઇક્વલ ટુ 3 4 5. ચલો આવું લેવાનું. હવે શું ફોર્મેશન બનશે? તો R ઇઝ ઇક્વલ ટુ પહેલા તો યાદીની રીતે લખ નાખો. તો અહીંયા 5 3 6 4 7 5. ચલો આ યાદીની રીતે થઈ ગયું. હવે ગુણધર્મની રીતે તો શું લખશો? તો R ઇઝ ઇક્વલ ટુ અહીંયા છગડીયો કૌંસ પછી સાદા કૌંસમાં x, y, જ્યાં
2 બાદબાકી કેટલી થવી જોઈએ 2 તો x - y = 2 વળી પાછું x શેમાંથી લેવાનો p તો x belongs to p y શેમાંથી લેવાનો q તો y belongs to q આ તમારો ગુણધર્મ સિમ્પલ શું તો કે બાદબાકી 2 થાય x રો એ p માંથી લેવાનો y રો એ q માંથી લેવાનો એટલે જોડ આખી આખી કમ્પ્લીટ મળી ગઈ ચલો આટલું ફિક્સ થઈ ગયું શું શું p લખી નાખો q લખી નાખો પછી r બંને રીતે યાદીની રીતે લખી નાખો અને પછી આપણે ગુણધર્મની રીતે પણ લખી નાખો તો હવે શું બાકી રહ્યું તમારે તો કે પ્રદેશ અને વિસ્તાર તો પ્રદેશ = તો કે યાદીની રીતનો પહેલો ઘટક શું થશે તો કે 5 6 7 પછી વિસ્તાર તો વિસ્તાર = જવાબનો બીજો ઘટક શું શું જવાબ મળ્યા 3 4 અને 5 તો 3 4 5 સહપ્રદેશ પૂછો નથી પણ અહીંયા આપણે લખી નાખીએ છીએ કે સહપ્રદેશ એટલે જવાબ જેમાંથી મળવાનો હોય તે જવાબ શું છે અહીંયા y રહ્યો શેમાંથી લેવાનો q માંથી બરાબર તો સહપ્રદેશ = q ખ્યાલ આવ્યો તમને વિદ્યાર્થી મિત્રો બરાબર છે આ બહુ જ સિમ્પલ કેટલામો દાખલો તો દાખલા નંબર 4 બરાબર ત્યારબાદ જોઈએ દાખલા નંબર 5 જો a = 1 2 3 4 6 કોકને એમ થાય 1 થી 6 છે વચ્ચે પાંતડો ન થાય a = 1 2 3 4 6 r = a, b r = small a, small b જ્યાં b belongs to a, b belongs to a, b belongs to a એટલે આમાંથી લેવાના છે હવે શું કીધું છે અધૂરમ પૂરું તો b એ a વડે વિભાજ્ય છે b એ a વડે વિભાજ્ય છે આ રીતે વ્યાખ્યાયિત હોય તો યાદીની રીતે લખો પ્રદેશ લખો અને વિસ્તાર લખો ત્રણ વસ્તુ યાદી પ્રદેશ અને વિસ્તાર બરાબર તો તમે સમજો યાદીની રીત માટે લખતા પહેલા તો તમને જે ફોર્મ્યુલા આપ્યું છે ને રિલેશન માટેનું એ ફોર્મ્યુલા ખાસ સમજો એમાં તમને એમ કીધું છે કે બી એ a વડે વિભાજ્ય છે બી એટલે પાછળનો ઘટક તો જે પાછળનો ઘટક રહ્યો એ આગળના ઘટક વડે વિભાજ્ય હોવો જોઈએ તમને ઉદાહરણ આપો માની લો કે આમ લખ્યું અમે 2,8 બરાબર તો આ પાછળનો ઘટક એટલે 8 એ 2 વડે વિભાજ્ય તો કે છે મેં આમ લખ્યું હોય કે 3,12 બરાબર તો આનો મતલબ શું થાય કે 12 એ 3 વડે વિભાજ્ય છે ચલો સાચી વાત હવે આ તમને મેં અહીંયા જે લખેલું છે એ રીતે સમજાવ્યું પણ હવે હું આમાં મારો એક એક્સ્ટ્રા પોઈન્ટનો ઉમેરો કરું છું જે તમને બહુ સરળ રહેશે શું આના ઘડિયામાં આ આવવું જોઈએ આગળનો ઘટક એના ઘડિયામાં પાછળનો ઘટક આવવો જોઈએ તમે જો 2 ચોકા 8 3 ચોકા 12 માની લો કે આમ લખ્યું હોય 5,15 તોય ચાલે શું કામ 15 એ 5 વડે વિભાજ્ય છે 5 તેરી 15 ખ્યાલ આવ્યો આગળનો ઘટક ગમે એ લખવાનો એના ઘડિયામાં પાછળનો ઘટક આવતો હોવો જોઈએ તો ચાલે ઓકે હવે જોજો તો શું મળશે r = હવે 1 પહેલા ફિક્સ રાખો તો 1 ના ઘડિયામાં તો બધાય આવે છે બરાબર તો શું મળશે અહીંયા તમને 1 1 1 2 1 3 1 4 1 6 ચાલો એકડાનું ફિનિશ બગડાનો વારો તો 2 ના ઘડિયામાં કોણ કોણ આવશે તો 2 આવશે 4 આવશે અને 6 તો 2 2 2 4 2 6 પછી 3 નો વારો તો 3 ના ઘડિયામાં તો 3 અને 6 બે જ આવવાના બરાબર 3 3 3 6 ચલો તગડાનો વારો પૂરો તો ચોકડાનો વારો તો ચોકડાના ઘડિયામાં તો ખાલી 4 જ આવવાના અને છગડાના ઘડિયામાં ખાલી 6 તો 4 4 અને 4 6 ચલો આ તમારી યાદીની રીત શું થઈ ગઈ તમારી યાદીની રીત હવે તમારે શું લખવાનું છે તો કે પ્રદેશ અને વિસ્તાર બરોબર તો પ્રદેશની અંદર એ તમારે તમામ ઘટકો આવશે અને વિસ્તારમાં પણ તમામ ઘટકો આવશે પ્રદેશ =
સહપ્રદેશ ઇઝ ઇક્વલ ટુ વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ એ. પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર 3 એ 3 માં સમાન જવાબ આવશે. શું? એ. બરોબર. કારણ કે પ્રશ્ન એમાંથી, જવાબ એમાંથી, અને પાછું એ બધા મળે જ છે. એક ઘટક એવો નથી કે જે જવાબ તરીકે ન આવતો. બરોબર. એટલે તમામે તમામ તમને કેવા મળશે? સરખા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આવું કંઈક થાય છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 6. r ઇઝ ઇક્વલ ટુ x, x પ્લસ 5. x, x પ્લસ 5. x બિલોંગ્સ ટુ 0, 1, 2, 3, 4, 5. જ્યાં x બિલોંગ્સ ટુ 0, 1, 2, 3, 4, 5 થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. માત્ર ને માત્ર શું કીધું છે? પ્રદેશ અને વિસ્તાર. પરંતુ વિદ્યાર્થી મિત્રો, પ્રદેશ અને વિસ્તાર તમને ક્યારે મળી શકે? કે જ્યારે તમારી આગળ પહેલા તો યાદીની રીત હોય. કઈ રીત હોય વિદ્યાર્થી મિત્રો? યાદીની રીત. તો અને તો જ તમને પ્રદેશ ને વિસ્તાર મળે છે. તો પહેલા તો લખી નાખો r ઇઝ ઇક્વલ ટુ, હવે જો પહેલો ઘટક x અને બીજો શું? તો કે જે ઘટક હોય એમાં +5 કરી નાખવાના. બરાબર. અને x તો આમાંથી જ લેવાનો છે. બરાબર. x + 5 નો જવાબ જે આવે તે લેવા દેવા નથી, પણ x આવડા લઈ લેવાના. તો શું થશે? 0 તો 5 આવે, 1 તો 6, 2 7, 3 8, 4 9 અને 5 તો 10. આ તમને શું મળી ગયો? r મળી ગયો. શું મળ્યો? r. હવે શું બાકી? પ્રદેશ અને વિસ્તાર. તો પ્રદેશ ઇઝ ઇક્વલ ટુ, પ્રદેશ એટલે પહેલો ઘટક શું મળશે તમને? તો 0, 1, 2, 3, 4 અને 5. બરાબર. આ શું મળ્યો તમને? પ્રદેશ. હવે વિસ્તાર. વિસ્તાર એટલે x + 5 નો જવાબ જે આવ્યો હોય તે. તો શું આવ્યો તમારે જવાબ? 5, 6, 7, 8, 9 અને 10. આ શું મળ્યો? તમારો વિસ્તાર. ચલો ક્લિયર આ દાખલો? ઓકે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 7. એમાં તમને એમ કીધેલું છે કે સંબંધ r ઇઝ ઇક્વલ ટુ x, x નો ઘન. r ઇઝ ઇક્વલ ટુ x, x નો ઘન, જ્યાં x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા, x એ 10 થી નાની અવિભાજ્ય સંખ્યા. કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. તો 10 થી નાની અવિભાજ્ય સંખ્યા એટલે શું થશે તમારે? તો 2, 3, 5 અને 7. કઈ કઈ સંખ્યા મળશે? 2, 3, 5 અને 7. તો એના આધારે તમને જવાબ મળી જાય. 2 લીધા હોય તો તમારે શું કરવું પડે? ત્યાં 2 નો ઘન. 3 લીધા હોય તો 3 નો ઘન. 5 લીધા હોય તો 5 નો ઘન. 7 લીધા હોય તો 7 નો ઘન. 343 ના યાદ હોય તો 2 નો ઘન 8, 3 નો ઘન 27, 5 નો ઘન 125 અને 7 નો ઘન 343. બરાબર. તો આવું કંઈક તમને મળશે. એટલે એ થઈ જશે. હવે એમાં ઓકે, એનો પ્રદેશ અને વિસ્તાર. તો પ્રદેશ તમારે કયો કયો થશે? એની અંદરથી અવિભાજ્ય સંખ્યા એટલે 2, 3, 5 અને 7. વિસ્તાર એનો શું થશે? તો કે 8, 27, 125, 343. આ દાખલો તમારી ઉપર. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 8. જો a ઇઝ ઇક્વલ ટુ XYZ અને b ઇઝ ઇક્વલ ટુ 1, 2. a ઇઝ ઇક્વલ ટુ XYZ, b ઇઝ ઇક્વલ ટુ 1, 2. તો a થી b પરના સંબંધોની સંખ્યા શોધો. શું શોધવાનું કીધું છે? a થી b પરના સંબંધોની સંખ્યા, જે તમારા માટે થોડું નવું છે. તો એનું એક સૂત્ર આવે છે, યાદ રાખજો કે જો નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ x
અને નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ વાય હોય તો એ થી બી પરના સંબંધોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2xy શું થાય 2xy મતલબ કે 2 ની ઘાત એમાં a ની સંખ્યા અને b ની સંખ્યા બંનેનો ગુણાકાર. તો હવે તમે આના આધારે આ દાખલો ગણો અહીંયા તો શું આવશે પહેલા તો નંબર ઓફ a કેટલા છે 3 નંબર છે પછી નંબર ઓફ b કેટલા ઘટકો છે એમાં 2 ઘટકો છે તો માટે a થી b પરના સંબંધોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2xy મતલબ કે 3 ગુણ્યા 2 તો 2 ની કેટલી ઘાત થશે 3 દૂને 6 કેટલા થાય 64 આ તમારો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ સૂત્ર છે. ત્યારબાદ છેલ્લો દાખલો z પર વ્યાખ્યાયિત છે a, b જ્યાં z ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી એ પૂર્ણાંક છે. ટૂંકમાં તમારે એવા બે ઘટક પસંદ કરવાના કે માઇનસ મતલબ કે બાદ બાકી પૂર્ણાંક. હવે બાદ બાકી તમારે પૂર્ણાંક એટલે કઈ કઈ સંખ્યા આવે ધન આવે ઋણ આવે શૂન્ય આવે બરાબર. તો તમારે એવી સંખ્યાઓ પસંદ કરવાની છે કે જેની બાદ બાકી કાં તો ધન આવે કાં તો ઋણ આવે અને કાં તો 0 આવે બરાબર. તો તમે વિચારો તમે ગમે એ સંખ્યા લો ઝેડમાંથી ઝેડમાં બધી પોઈન્ટ વગરની આવે ધન આવે ઋણ આવે શૂન્ય એમાંથી ગમે એની તમે બાદ બાકી કરો તો જવાબ શું આવશે કાં તો ધન કાં તો ઋણ અને કાં તો 0 બરાબર. જો અલગ અલગ હશે બરાબર નાના મોટી તો કાં તો ધન ને ઋણ જો સરખી હશે તો 0 બરાબર. મતલબ કે બધી સંખ્યા માટે આવું શક્ય છે. તો તમે ત્યાં શું લખી શકો વિદ્યાર્થી મિત્રો કે પ્રદેશય તે તમને એનો ઝેડ મળશે અને વિસ્તાર પણ તમને ઝેડ મળશે. બંનેનો જવાબ શું થશે ઝેડ જ. પ્રદેશ ઇઝ ઇક્વલ ટુ વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ ઝેડ. અહીંયા તમારો આ લેક્ચર પર પૂરો થાય છે. સ્વાધ્યાય 2.2 પણ પૂરું થાય છે અને જે તમારા ચેપ્ટરનું નામ હતું સંબંધ અને વિધેય તો એમાં સંબંધવાળો પોર્શન પણ અહીંયા તમારે પૂરો થાય છે અને હવે તમારે વિધેયવાળો ભાગ ચાલુ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો તો વિડીયો તમને પસંદ આવેલો હોય તો વિડીયોને તમે લાઇક કરજો, તમારા અન્ય મિત્રો જોડે શેર કરજો અને મારી ચેનલ AB અશ્વિન બોટાદરા એને તમે સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ.